તો હેલો મિત્રો અને મારી મિત્રાણીઓ, અમે આવ્યા હતા અંબાજીમાં અને સવાર પડીને બધા નાહી રહ્યા છે. નેક્સ્ટ ટ્રીપ ઉપર નીકળી જવાનું છે. અને હું તમને એક વસ્તુ દેખાડું, મતલબ કે અમે અંબાજીનું મંદિર છે ને, માતાજીનું મંદિર, તેના બાજુમાં જ હતા. અત્યારે ભીડ દેખાડું તમને, ખાલી ભીડ દેખાય કેમેરામાં હોમે દેખો હે ને, મતલબ મંદિર આગળ છે અને ઓય અમે હા. તો અમારે જવાનું હતું પણ હવે આટલી ભીડ થઈ પછી મોડું થઈ જાય, એટલે મળીએ નેક્સ્ટ લોકેશને જઈ. અને રસ્તામાં પણ શું કર્યું, અંબાજીથી નીકળી ગયા ગાઈ. મતલબ કે મંદિરથી નીકળી અને અહીં ચા પીવા આવ્યા હતા. ચા પીતા પીતા એક વસ્તુ દેખાણી, હું તમને દેખાડું. સાઈડમાં રહે વોચો, શ્રી કૃષ્ણ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. મતલબ અહીં તો ચેડો મેલો યાર. નેક્સ્ટ ટ્રીપ છે આપણે આબુ રોડ. તો મળીએ રસ્તામાં અથવા ત્યાં જઈને. શું કેવું ભાવેશભાઈ, ધ્રુવભાઈ? તમારે સવારના મૂડ જેવો ધ્રુવભાઈ? હાલ તો સારો છે. જતીનભાઈ તમારે? જતીનભાઈ ને હોપારી સિવાય કોઈ સુધતા ને લા હોપાર લાવ. તારે જોરદાર આપણે તો ચલો જઈને મળીએ. ભાઈ ફોટા ચાલુ હા. ધ્રુવભાઈ ભાઈ તેરી આપણું પહેલા પતી જાય બધું. વ્લોગ ચાલે ને મારો ભાઈ? એક્શન જો ખાલી હા. બાપાની કેમ જાગીરા વેસીને આવ્યા હોય કે હે તો નહીં કોઈ ભાઈ. હા ભાઈ, સ્લો મોશનમાં વિડીયો ઉપર રે ભાઈ, જોઈને આવે ગાડી આવે રે. ક્લિયર એકદમ. ચલો હેડે છે આમ છે તું હે હેડ તો ચમ આમ રેડી તો છે ને સીટ શિખર બાઇક મિલી ચો જતા રે ખબર નહીં. અમે અહીંયા ગોતારાનો ઓલા ભાડો ભાડો હાલે હે ને શું કરે તા ફોટો પડાવે બાપ. ફોટો પ્યોર જંગલમાં. હાય કાળો મસે તેરી જગહ શરાબ. સતીન બોસ આવે આપણે મસ્ત ઊભા હા. તો આપણે ઊભા હા મસ્ત, અલા સોરી બેઠા હા. અને મસ્ત આજુબાજુ પહાડમાં તમને દેખાડો. શું લાગે ભાવેશભાઈ? વાઈબ આવે ને? બાકી બાઇક લઈને આવવાનું કારણ આજ કે તમે શાંતિથી ચોક બહી કરો. ના કે આ તો દર્શન ના કરે ને એડો ભાઈ લાઈનમાં રહો. એ ઝંઝટ જુએ જ નહીં હોય. શાંતિથી મન થયું તો 2 મિનિટ એને બેઠા. This is Gomukh temple guys. बस इधर बैठने का तो हाथ अच्छे लगा रहा है अपना. खाली चल रहा है इधर. मेरी તારું કઈ બને મેં તાર કાકા ચા બનશે કે તમે શું ઉખાડી નાખ્યું દીવા. શું લાગે ભાવેશભાઈ તમને અહીંયા જોરદાર એક નંબર. ચાલુ હતું એન
એને કાકો કે હાસવીને લઈને દાદો અહીંથી તપેલું હાસવે લાઇટનો વાયર બોધેલો તો ચેક કરવા દો કરંટ આવે કે નહીં આવતો બોલો હવે આવા ને આવા લોલણ મળે રે અમને તો પાસે કે અમને સતીનભાઈ શું ઝઘડો થઈ ગયો ઓય એક વસ્તુ સારું બંધ આવે આવેલો વિડીયો કે પણ બે વાઈટ પેન્ટ મમ્મી સળંગ કે રોવા વાળી રાત મેં તને કરી હોય એ તો મેં કાલ કરી હતી સાગરો નહીં હતો તારો સાગરો કે મરી રહ્યા ને થોડે થોડે જય સિયારામ બહુ મસ્ત મંદિર પીસફુલ મંદિર કહેવાય શું કહું જતનભાઈ હેલો મિત્રો અમે પહાડો વચ્ચે વાઇબ લેવા આવ્યા હ વાઇબ તમને દેખાડો ઠંડુ ઠંડુ વાતાવરણ હે હોમે પહાડ હે આજુબાજુ મધ્ય પહાડ છે અને આ ભાળો મેગી પડેકા સ્પ્રાઇટ વિથ કેરી ચી વાઇબ આવે ધ્રુવભાઈ એક નંબર આઈડિયા છે ને બ્રુનાઈનો હવે કાવ્યા બંધ થશે બાકી જીવનમાં શું રાખશું હે पकड़ मैं बच जाऊंगा ऐसे लो दे मैं नहीं हुआ वो तो हमारे भाई है ओह बस भाई काले काले से क्यों दिख रहे ए पकड़ चलो पकड़ मुझे लागू वीवीआईपी बाकी चार अबे गेले का फ्री फायर करने वाला बच्चे ए दूल्हा जतिन बॉस આપણે ઓલા કણ લેવો પાણી તો પણ રાવા દે કે આટલું ધમે ધમે કોઈ ના થાય મારા પક્તિઓ દુખ્યા ઓલા ફોડા તો મસાલા તુझे देखा तो લાય કે હોમે ધુલા हमारे बोट जा रही है कम ऑन गाइस પોણી વધારે હવે ફોન થોડો પોચો વોટરપ્રૂફ એટલે કશો હતો ને અમે અમારી રાઈડ પતાવીને આવી ગયા હા હા ઘરે લઈ જવાનું શું કરવાનું તો મિત્રો અહીંયા અમે ફોટા પડાવતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો બોલો વરસાદ ચાલુ થઈ ગયો ધ્રુવભાઈ શું કહેશો તમે હા ભાઈ રાઈડર આવે રાઈડર કેવા હેડે મારા વાલા કેવું લાગશે ધ્રુવભાઈ એટલે કેવું લાગે ધ્રુવ મસ્ત લાગે ભાવેશભાઈ વરસાદ આવે શું કહેશો મેગી ખાવી મેગી ખાઈને માર્કેટમાં મેં લાવી થોડાક યુદ્ધ લડી ગયા તમારા કોમ નહીં યુઝ લડવાના અને તો તમારો કોમ છે સ્પેરો કેન નેવર બી ફેલ કોન રેડી ચકલા કોઈ દી બાજ ના બને બીકમ થઈ જઉં શું બીકમ બીકમ બોલવું પડે ના આવે બીકમ એ ગ્રામર શીખીને આવો દેશી અંગ્રેજી આવે રડે ભાઈ હે હોય મોટા મોટા સોડા પડે મારા વાલા શું હે ભાવેશભાઈ જોરદાર હો એકર પડ્યા તો વાંચી પતી ગયું અંદર દેખા ખાડો પાલનપુર આવી ગયા મિત્રો કેવું લાગ્યું ધ્રુવલા ભાઈ એટલે ધ્રુવ ભાઈ અત્યારે શું નોમે નહીં લઈ કરતા
તમને વ્યૂ દેખાડો. હેલો મિત્રો, તો અમે આવી ગયા હા ઘરે. 400-450 કિલોમીટરનો સફર સુખદમય પૂર્ણ કરીને આયા હતા વહેલા, પણ રોટલા થોડાક ભૂખા થયા હતા ને એટલે ખાવા ખાઈને કીધું બનાવીએ બ્લોગ. અને આવતા પહેલાં જ અમારા ઘરના અમારું તિલક કરીને સ્વાગત કર્યું. એ માટે હું મારા ઘરવાળાનો તહે દિલથી આભાર માનું છું. અને અમારા ભાવેશભાઈનો પણ કોઈ કહેવા જેવું નહીં. તો મિત્રો, એક અમે બધા તો જઈને આવ્યા, પણ એક અમારા એવા સાથી નાના માણસ એવા કહેવાય એવા શેખરભાઈ ભઠિયાર માણસ, અમારા નાઈ સમાજનું એવું ગૌરવ કહેવાય, પોચું પોચું ગૌરવ. અમારા સમાજનું ગાઈસ પોચું પોચું ગૌરવ શેખરભાઈ, પોચા પોચા ગૌરવવાળા, એમનું રિવ્યૂ લેશે. એમને અમે વ્લોગના સીન દેખાડ્યા એટલે પોતે કોક કહેશે. શું કહે છે? મોજ કરીને આયા રે, મોજ. તમારા મારે વગર થોડું શું કે પરીક્ષાનું થોડું લેતી હતી એટલે હું ના આવી શક્યો, પણ આવતી ફેર આપણે કેદારનાથનો પ્લાન ભેગા કરીશું. હા, ગાડું લોચમ હતું. અને હોય તો ગાઈસ આપણે તો કેવું ખબર હે ને કે ઊંટીઓ જોણે લારી જમણા જાય. આપણે જય માતાજી. તો મળીએ મિત્રો તમને નેક્સ્ટ આવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જય માતાજી.